સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે મળેલા ડબલ ડેથ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ પ્રેમ સંબંધમાં બ્રેકઅપ બાદ હતાશ થઈ બંને યુવકોએ આ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ બંને યુવકોમાંથી એક મીનો કંપનીમાં ઓનલાઈન પેકિંગનું કામ કરતો હતો, જ્યારે બીજો ડીજે તરીકે કાર્યરત હતો. હાલ સમગ્ર મામલામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે, જેના આધારે ઘટનાની સાચી હકીકત સામે આવવાની શક્યતા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી સમગ્ર ઘટનાક્રમની વિગત મેળવવા માટે પ્રયાસ શરૂ કર્યો છે. અકસ્માત મોતના દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જે કંઈ ઓરલ એવિડન્સ એટલે કે મૌખિક પુરાવા, પછી બીજા સાયન્ટિફિક એવિડન્સ, ઇલેક્ટ્રોનિક એવિડન્સ અને અમુક સ્વતંત્ર સાહેબોના પણ નિવેદનો પણ લેવામાં આવેલા છે. એમાં તપાસ દરમિયાન એવું જણાય આવે છે કે બંને દીકરીઓ હતી એમને અલગ અલગ એક દીકરાઓ જોડે પ્રેમ સંબંધ હતો અને એમના એટલે એક દીકરીના લગભગ 3-4 મહિનાથી અને એક દીકરીના લગભગ 1-1.5 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને એમાં બ્રેકઅપ થયેલું હતું, એટલે કે પ્રેમમાં હતાશ બંને દીકરીઓ થઈ ગયેલી હતી અને એના કારણે જ આ બંને દીકરીઓએ સુસાઇડ કર્યું છે એવા પુરાવા હાલ પ્રાથમિક તપાસ દરમિયાન મળી આવ્યા છે. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.